તો દોસ્તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે મહાદેવજીના મંદિરે. આવેલું છે સાવલીમાં. તો આપણે બહાર ચંપલ કાઢીને હવે જઈએ મંદિરમાં અને તમને બી દર્શન કરાવીએ મહાદેવજીના. અત્યારે સાફ સફાઈ ચાલુ છે મંદિરમાં. આ સાવલીનું સૌથી મોટું મંદિર છે. અને મોટી શિવરાત્રી બિવરાત્રી હોય તો બહુ જ પબ્લિક થાય છે. તો એ બહાર મૂર્તિ સ્થાપિત કરેલી છે. તો આગળ દર્શન કરી લેજો તમે બી. આપણે અંદર જઈ શકો. છે હનુમાન દાદાનું મંદિર આવેલું છે. અહીં આગળ સંગીતનું હોય ત્યારે આગળ બધું રાખેલું હોય છે. પછી અંદર મહાદેવજીનું મંદિર. આ બાજુ છે મોટો યજ્ઞ રાખે છે. ત્યારે અંદર યજ્ઞ હોય મહાદેવજીનો ત્યારે યજ્ઞ આગળ કરતા હોય છે. છે આખું મંદિર સાવલીનું. અને તમને એક મસ્ત જગ્યા પર લઈ જાઉં જ્યાં સ્વામીજી ભગવાનની 2 ગાડી આવેલી છે. બહુ જ જૂની આવેલી છે. બહુ પહેલા જમાનાની છે. 1900ની સાલની. આ છે સ્વામીજીની ગાડી 2. અને આ બાજુ આવેલું છે જે લોકો માટે જે લોકો યાત્રા કરતા હોય છે, પગપાળા યાત્રા કરતા હોય છે, એમના માટે આ બાજુ વ્યવસ્થા કરેલી છે હોલની એવી. તો દોસ્તો આ બાજુ આવેલું છે બધા યાત્રાળુઓ માટે એકડી મોટો હોલ બનાવેલો છે. એમને કંઈ તકલીફ ના પડે એટલા માટે અહીંયા આગળ બધી વ્યવસ્થા કરેલી છે. તમને એ બી બતાવવું આજે. તો કોઈ દિવસ તમે બી એ બાજુ યાત્રા કરવા આવતા, પગપાળા યાત્રા કરવા આવતા હોય તો એ આગળ રોકાઈ શકો છો તમે. એ સામે બધી રૂમો છે. અહીંયા જમણવારીનો મોટો પ્રોગ્રામ હોય છે જ. કેતનભાઈ રાખતા હોય છે. ત્યારે આ હોલમાં જમણવારી રાખતા હોય છે. આ બધી રૂમો છે. અને સામેની બાજુ જમણવારીનો પ્રોગ્રામ હોય ત્યારે જમવાનું આ સાઈડ બનાવે છે. અને સામે છે ગંગોત્રી સ્કૂલ છે. તો આપણે અને ઘણા બધા ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરેલી છે.
બધી જ તમને આજે દર્શન કરાવું છું. આ છે વશિષ્ઠ ઋષિ છે. બધા ઋષિઓની મૂર્તિઓ સ્થાપિત કરેલી છે આગળ. આ છે વિશ્વામિત્રી ઋષિ છે. બધા જ ઋષિઓની આગળ મૂર્તિ સ્થાપિત કરેલી છે. અને આ છે આ રામ ભગવાનની મૂર્તિ અહીં આગળ સ્થાપિત કરેલી છે. અને જોડે છે હનુમાન દાદા, એમ કે હનુમાન દાદા જોડે જ હોય છે. મહાપુરુષોની મૂર્તિઓ સ્થાપિત કરેલી છે. આ બાજુ બી મસ્ત ગાર્ડન જેવું બનાવેલું છે આગળ. મસ્ત મંદિર છે. જોઈ શકો છો તમે. જોરદાર જોરદાર મૂર્તિઓ સ્થાપિત કરેલી છે આગળ. તમારે બી જોવા હોય તો આવી શકો છો તમે બી. વચ્ચે શંકર ભગવાનનું જોરદાર બનાવેલું છે અહીં આગળ. જોઈ શકો છો જોરદાર સવારનું મંદિર દેખાય છે. અને અત્યારે ઠંડી બી જોરદાર લાગી રહી છે. તમારે રિયલમાં દ્રશ્ય જોવું હોય તો તમે સાવલી ભીમનાથ મહાદેવના મંદિરે આવી શકો છો. આ બાજુ મોટું છોકરાઓને રમવા માટે ગાર્ડન બનાવેલું છે. અમારા ગણપતિ દાદાના આગળ વિરાજમાન કરેલા છે. આ બાજુ ગાર્ડન આવેલું છે મોટું. આ બાજુ અવડે જ રોપેલા છે એટલા માટે મોટા થયા છે. અને ઘણા દિવસથી આવવાનું વિચારતો હતો અને કાલે આવવાનું જ હતું, પણ કાલે દુકાને થોડું કામ વધારે હતું એટલે આવાયું નથી આપણાથી. એટલે આજે મંગળવાર હતો તે સવારે આપણે વહેલા નીકળી ગયા હતા 8:30, એટલા માટે વહેલા આવી ગયા છે આજે. તો તમે દર્શન તો કર્યા જ હશે અને મજા બી આવી છે. અને તમે મને આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને આ બાજુ સ્કૂલ આવેલી છે સામેની સાઈડ. સાફ સફાઈ હવે પૂરી થઈ જવાય છે. તો હવે આપણે જઈએ છીએ હવે દુકાને. જોબ પર જવું પડશે એટલે જ વહેલા આવેલા આપણે. આજે દર્શન કરાવી દીધા તમે મને સપોર્ટ કરતા રહેજો અને જોતા રહેજો. દોસ્તો આપણે ઘરે જવા માટે નીકળી જઈએ. ઘરે કે દુકાને જઈએ છીએ. હવે દુકાને જઈને એ કામકાજ કરશું, આગળ જોઈશું. તો દોસ્તો આપણે દુકાને આવી ગયા છે. હવે પડી ગયા એટલે બધી આવી ગઈ છે. પાછળ ઇન્જેક્શન મિલાવજે. મંજુ સર જતા નહીં ભાઈ, મંજુ સર જતા નહીં. મારે નહીં આવવાનું, મારે આ દુકાન મારે સંભાળવાની છે એટલે ચાલુ રહેશે. 1 મિનિટ બોલાવે કાપી નાખે ભાઈ. अभी सरपंच तो अभी बनवा કોણ कालू सरपंच कौन कल गगड़ी खा
દોસ્તો બે ભાઈબંધ મળી ગયા છે આમાં શું કે મેહુલ મજામાં ને કઈ ગયેલા એક્સરસાઇઝ કરવાના દોસ્તો આપણે સાવલીથી ઘરે ગયા છે હવે મળીએ એક નવા વિડીયો સાથે જય શ્રી રામ